કેન્દ્રીય બજેટને લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સરકાર પર પ્રહાર કર્યા હતા। બજેટ સામાન્ય જનતા કરતા પસંદગીના વર્ગને વધુ લાભ આપતું હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો માટે એમએસપી અને ખાતર બીજના ભાવ, સિંચાઈ સુવિધા અને આવક વધારા બાબતે કોઈ ચોક્કસ રાહત આપવામાં આવી નથી। મહિલાઓ માટે રોજગારી, સ્વરોજગાર અને આર્થિક સ્વાવલંબન માટે નવી યોજનાનો અભાવ જોવા મળે છે। આ સરકાર જ્યારે ચૂંટણી હોય ત્યારે રાજ્યની ચૂંટણી હોય કે કેન્દ્રની હોય ત્યારે ખેડૂતોને ડબલ આવક માટેના વાયદા આપે છે, એમને અનેક લોભામણી લાલચો આપે છે, પણ જ્યારે બજેટમાં આપવાનું હોય ત્યારે માત્ર ઠીંગો આપે છે, એમને કોઈ રાહત આપવામાં આવતી નથી। આજ 16 વર્ષથી ખેડૂતો સરકારની રાહ જોઈને બેઠા છે કે એમનું દેવું માફ થાય, પણ એ આજે પણ આ વર્ષના બજેટમાં પણ એ વસ્તુ ક્યાંય દેશના નાણામંત્રી મારફત સાંભળવામાં ન આવી।